નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। પાટણ ચાણસ્માથી બ્રેકિંગ ન્યૂઝ। પાટણ ચાણસ્મા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી જુગારધામ પર રેડ કરી હતી। એસએમસીના દરોડામાં ચાણસ્મા ખાતેથી મોટું જુગારધામ ઝડપાયું। ચાણસ્મા 4 રસ્તા પર કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ ક્લબ નામે મોટું જુગારધામ ચાલતું હતું। એસએમસીએ કુલ 33 શકુનીઓની ધરપકડ કરી છે। રેડ દરમિયાન 7 લોકો પોલીસની પકડથી દૂર રહ્યા છે। કુલ 40 જેટલા લોકો પર ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે। આજકા મીડિયાના માધ્યમથી જાણકારી મળી, ચાણસ્મા ખાતે રાજવી ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ખૂબ જ સાવધાનીપૂર્વક રેડ કરી અને સફળતાપૂર્વક રેડ કરેલ છે, જેને હું બિરદાવું છું અને એસએમસીના અધિકારીઓને અભિનંદન આપું છું। જ્યારથી ચાણસ્માના નવા પીઆઈ તરીકે નિમણૂક થયા છે, હમણાં જ તાજેતરમાં જે પીઆઈ મુકાયા, એ જ્યારથી આવ્યા છે ત્યારથી બેફામ રીતે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। ઠેર ઠેર દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે। મેં અગાઉ પણ અમારા જનમંચના કોંગ્રેસના કાર્યક્રમમાં કીધેલું અને જાહેરમાં મંચ ઉપરથી કીધેલું કે ભાઈ આ ચાણસ્મા શહેરની અંદર બે રોકટોક જુગારનું ધામ ચાલી રહ્યું છે, બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। એ વાત મારી જે મેં 4-6 મહિના પહેલા જાહેર મંચ પરથી કરેલ, એ વાત આજે સાબિત થઈ છે। જે પણ આ લોકો ક્લબ ચલાવી રહ્યા છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી માંગણી છે।